જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે લોંગ એક્ઝામ્પલ આપણે પૂરા કરીએ છીએ અને હવે આપણે શોર્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પહેલાં ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે ચેપ્ટરનું વેટેજ લખાવેલું તો એમાં સેક્શન સીની અંદર 3 માર્કનો એક સમ આવશે. તો એ જે સમ આવશે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અત્યાર સુધી જે બધા આપણે સમ કરી ગયા એ ફક્ત ઇન્ટરનલ એક્ઝામમાં આવશે, ફર્સ્ટ ઇન્ટરનલ એક્ઝામમાં. બોર્ડમાં એ ટાઈપના સમ આવશે નહીં, બરાબર. પણ આ બધા સમ પછાડી મહેનત કરવાનું કારણ એ છે કે એ શોર્ટ સમ માટેનો બેઝ છે, કારણ કે એ ખ્યાલ આવેલો હશે તો જ આપણે શોર્ટ સમ કરી શકીશું, બરાબર છે. તો આપણે શોર્ટ સમ સ્ટાર્ટ કરીએ છીએ. આમાં 4 ડિફરન્ટ પેટર્ન, 4 અલગ અલગ પેટર્નના સમ છે. કમિશનના છે, રેક્ટિફિકેશનના છે, પછી પ્રોફિટ ડિવાઈડ કરવાનો છે, એ છે. એ આ ડિફરન્ટ 4 ટાઈપ પેટર્નના સમ છે. તો બધા પર આપણે ધ્યાન રાખીએ અને જે તમને કામ અત્યારે આપવામાં આવશે 2-3 દિવસે ખાસ કાળજી રાખીને તમારે કરવાનું રહેશે. જે 10-12 સમ જે તમને કહેવામાં આવશે એટલા કરશો તો આ ચેપ્ટરની અંદર બીજું કંઈ પણ કરવાની જરૂરિયાત રહેશે નહીં. બધું ધ્યાનથી વ્યવસ્થિત રીતે લખજો, એટલે જ્યારે ચેપ્ટર આખું પૂરું થશે ત્યારે હું તમને નંબર સાથે ટીક કરાવી દઈશ કે આટલા આટલા દાખલાઓ આપણે એક્ઝામની અંદર કરવાના, બરાબર છે. બોર્ડ માટે, બરાબર, ઇન્ટરનલ એક્ઝામ માટે નહીં, બોર્ડ માટે. ઓકે, સ્ટાર્ટ કરીએ. શોર્ટ એક્ઝામ્પલ. હંસા, Hitesh and Vijay are partners of a firm. Their capital proportion is 3:2:1. Hitesh is entitled to receive commission 10% of net profit after deduction of his such share. What amount will be received by Hitesh when profit of the firm is ₹1,65,000 at the end of the year? ક્વેશ્ચન શું છે? વોટ અમાઉન્ટ વિલ બી રિસીવ બાય હિતેશ, એટલે હિતેશ કેટલી અમાઉન્ટ રિસીવ કરશે. આ સમની અંદર જો ફોર હિતેશ પોઈન્ટ ઓફ વ્યૂ રિસીવેબલ અમાઉન્ટ, ફર્સ્ટ હિતેશ રિસીવ કમિશન એન્ડ દેન આફ્ટર રિસીવ પ્રોફિટ, એટલે પ્રોફિટ અને કમિશન આ બંને મળીને કુલ કેટલી અમાઉન્ટ એ રિસીવ કરશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કમિશન આપણે શાના બેઝિસ પર ફાઇન્ડ કરીએ છીએ? તો પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. એપ્રોપ્રિએશન અકાઉન્ટ આપણે આ રીતે બનાવીએ છીએ. બેઝિક શું છે કે ક્રેડિટ સાઇડ નેટ પ્રોફિટ, આ તો બાય ડિફોલ્ટ હશે બધા જ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં હોય. અને સેકન્ડ ડિવિઝેબલ પ્રોફિટ, આ બંને બધા જ પીએનએલ અકાઉન્ટમાં કોમન હોય અકોર્ડિંગ ટુ સમ. એટલે સમ પ્રમાણે બીજી કઈ એન્ટ્રી આવી શકે? આ બે તો આવે જ કન્ફર્મ જ, એ સિવાય બીજી કઈ એન્ટ્રી આવી શકે? તો પછી ફરી પાછા આપણે રીડ કરીએ. હંસા, હિતેશ એન્ડ વિજય આર પાર્ટનર્સ ઓફ અ ફર્મ. Their capital proportion is 3:2:1. Hitesh is entitled to receive commission 10% of net profit after deduction of his such share. એટલે બીજું શું આવશે? કમિશન. આ સમના અકોર્ડિંગ આટલી એન્ટ્રી પીએનએલ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં આવી શકે. હવે આપણો ક્વેશ્ચન શું છે? વોટ અમાઉન્ટ વિલ બી રિસીવ્ડ બાય હિતેશ, એટલે હિતેશ પ્રોફિટ અને કમિશન આ બંને મળીને કેટલી અમાઉન્ટ રિસીવ કરશે. તો પહેલા આપણે આટલા સમ કરી ગયા તો જોયું હોય તો આપણે પહેલા પાર્ટનર્સને કમિશન આપીએ કે પ્રોફિટ આપીએ? તો જોયું આપણે પહેલા આપણે શું કરીએ? કમિશન આપીએ, પછી આપણે અકાઉન્ટ ક્લોઝ કરીએ, પછી પ્રોફિટ આપીએ. પ્રોફિટ આપણે ક્યારે શેર કરીએ? અકાઉન્ટ ક્લોઝ કરીએ ત્યારે. અકાઉન્ટ ક્લોઝ કરવા પહેલા બિફોર ક્લોઝિંગ ધ અકાઉન્ટ વી કેલ્ક્યુલેટ કમિશન. એટલે પહેલા આપણે શું કરીએ? કમિશન ગણી કાઢીએ, પછી આપણે પ્રોફિટ ડિવાઈડ કરીએ. એટલે આમાં પણ પહેલા આપણે શું કરવું પડશે? કમિશન કેલ્ક્યુલેટ કરવું પડશે. તો આમાં આપણને કઈ ઇન્ફોર્મેશન છે? તો એ જો હંસા, હિતેશ એન્ડ વિજય આર પાર્ટનર્સ ઓફ અ ફર્મ. Their capital proportion is 3:2:1.
Hitesh is entitled to receive commission 10% of net profit after deduction of his share. એટલે ફાઇન કરવાનું છે. What amount will be received by Hitesh when profit of the firm is 1,65,000? Profit of the firm means net profit. Okay. હવે આપણે પહેલા ફર્સ્ટ કમિશન ફાઇન કરીએ. Commission. Credit total minus debit total. 1,65,000. Debit total none. 1,65,000. Net profit. Commission. 1,65,000 into 10%. 10 પછી રેસ્ટ લઈએ. કયા પ્રોફિટ પર છે? આફ્ટર ડિડક્શન ઓફ હિઝ શેર. એટલે કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર 10% આપવાનું છે. હવે આ પ્રોફિટ છે કયો છે? બિફોર છે કે આફ્ટર છે? બિફોર ડિડક્શન કે આફ્ટર ડિડક્શન? તો જો અહીંયા ક્રેડિટ ટોટલ માંથી ડેબિટ માઇનસ કર્યો પણ કમિશનની અમાઉન્ટ માઇનસ નથી થઈ એટલે આ બિફોર છે. આપણને જોઈએ કયો? આફ્ટર. આફ્ટર નથી એટલે આપણે એઝ્યુમ કરવું પડે અને એઝ્યુમ નહીં કરવું હોય તો 10 છે એટલે ડિવાઇડ બાય 110 15,000 કમિશન 15,000 કમિશન. ક્વેશ્ચન છે વોટ અમાઉન્ટ વિલ બી રિસીવ્ડ બાય હિતેશ. એટલે હજી તો આપણે કમિશન ફાઇન કર્યું. હજી ડિવિઝેબલ પ્રોફિટમાં પણ એનો શેર આવશે ને. હંસા, હિતેશ એન્ડ વિજય. હંસા, હિતેશ એન્ડ વિજય. એટલે હિતેશનો પ્રોફિટ ફાઇન કરવાનો. પહેલા ડિવિઝેબલ પ્રોફિટ શોધવું પડશે એટલે એના માટે અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ. 1,65,000 1,65,000 1,50,000 the divisible profit. Dividing profit loss proportion. Profit loss proportion નથી. અહીંયા જે proportion છે capital proportion છે. The capital proportion is 3:2:1. Is a capital proportion and profit set in profit loss proportion. It is not available, so divide on equal proportion 1:1:1. 50,000 50,000 It is received total amount 15,000 commission and 15,000 profit. Also total amount received by Hitesh rupees 65,000. આ એકદમ ડિટેલમાં છે અકોર્ડિંગ ટુ લોંગ એક્ઝામ્પલ. હવે આપણે એક્ઝામની અંદર આને કેવી રીતના એક્સપ્લેન કરવાનું? આટલું બધું પીએનએલ અકાઉન્ટ, એપ્રોપ્રિએશન અકાઉન્ટ આ બધું બનાવવાની જરૂરિયાત નથી. એક્ઝામમાં આપણે કેવી રીતના એક્સપ્લેન કરવાનું એ સમજાવું તમને. હું કેમ એટલું જ લખવાનું છે, આ લખવાની જરૂરિયાત નથી. આ એકદમ તમને ડિટેલમાં સમજાવ્યું અકોર્ડિંગ ટુ આપણે લોંગ એક્ઝામ્પલ જે બેઝ પર લોંગ એક્ઝામ્પલમાં જે બેઝ પર આપણે કમિશન કેલ્ક્યુલેટ કરેલો તો એ એક્ઝામની અંદર આપણે આ રીતે લખીશું હિતેશ કમિશન. કમિશનના સમ કરીએ ને એટલે એક પહેલું વાત એ ધ્યાનમાં રાખવાની કે કમિશન ઓલવેઝ ટોટલ પ્રોફિટ પર કેલ્ક્યુલેટ થશે. ટોટલ પ્રોફિટ પછી બિફોર હોય કે આફ્ટર હોય ડઝન્ટ મેટર. ટોટલ પ્રોફિટ જોઈશે. બિફોર હશે તો પણ ચાલશે, આફ્ટર હશે તો પણ ચાલશે, પણ ટોટલ પ્રોફિટ જોઈશે. ટોટલ પ્રોફિટ મીન્સ net profit or divisible profit. It is total profit. Commission. Total profit available છે તો લખેલું છે જો when profit of the firm is 1,65,000 at the time at the end of the year. 1,65,000 total profit છે into 10 કયા પ્રોફિટ પર છે?
આફ્ટર ડિડક્શન. આ કયો છે? પ્રોફિટ ઓફ ધ ફોર્મ, એટલે નેટ પ્રોફિટ છે. નેટ પ્રોફિટ એટલે આવ્યો આ આપણે જે ક્રેડિટ સાઇડ કરીએ, ક્રેડિટ સાઇડ જે લખીએ તે, એટલે આ છે. અને આ પ્રોફિટ એ કયો છે? બિફોર કમિશન. આપણને જોઈએ આફ્ટર, કારણ કે ક્રેડિટ સાઇડ લખેલો હોય, આ હોય ડિવિઝેબલ પ્રોફિટ તો એ આફ્ટર થાય, આ છે એટલે બિફોર છે. આપણને આફ્ટર જોઈએ, નહીં નથી એટલે એઝ્યુમ કરી લઈએ. એઝ્યુમ નહીં કરવું હોય તો 10 ડિવાઇડ બાય 110, 15,000 કમિશન. સેકન્ડ, it is share of profit. પ્રોફિટ મેનો શેર કેટલો છે? તો પહેલા આપણે ડિવિઝેબલ પ્રોફિટ ફાઇન્ડ કરવું પડશે. આ તો નેટ પ્રોફિટ છે એટલે ડિવિઝેબલ પ્રોફિટ ફાઇન્ડ કરવા પડે. આપણે ક્લોઝિંગ કરીએ એટલે આ ક્રેડિટ ટોટલ છે એને ડેબિટ એટલે કમિશન માઇનસ કરી દઈએ એટલે આપણને ડિવિઝેબલ પ્રોફિટ મળી જશે અકોર્ડિંગ ટુ પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. હવે એને આપણે એક્સપ્લેન આ રીતે કરી દઈએ. નેટ પ્રોફિટ 1,65,000 minus commission 15,000. 1,50,000 is called divisible profit. It is 1,50,000 into profit loss proportion is not mentioned, so 1:1:1 equal proportion. 1 divided by 3, 50,000. Total amount received by Hitesh is equal to 50,000 profit plus 15,000 commission, 65,000. એક્ઝામ ની અંદર આપણે આ રીતે એક્સપ્લેન કરીશું. આ લખવાની જરૂરિયાત નથી. આ પાછળના પાનો છે તો લખી રાખજો અને આખી ટર્મિનોલોજી આ સોલ્યુશન છે. ક્વેશ્ચન નંબર 1. Now question number 2. Amruta and Divya are the partners of a firm. Their capital ratio is 3:2. Amruta is to be paid 8% commission on net profit after deduction of such commission. What amount will be received by Amruta if profit of the year is rupees 96,876? Same sum છે. Question: what amount will be received by Amrita? એટલે અમૃતા કેટલી અમાઉન્ટ રિસીવ કરશે ટોટલ? તો આ સમની અંદર અમૃતાને શું મળશે? ફર્સ્ટ ઓફ કમિશન એન્ડ સેકન્ડ પ્રોફિટ. એટલે કમિશન અને પ્રોફિટ આ બંને મળીને કેટલી અમાઉન્ટ રિસીવ કરશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં આપણે શું ફાઇન્ડ એટલે શું શોધવું પડશે? કમિશન. તો પહેલાં આપણે કમિશન શોધીએ. કમિશન ફરી પાછું કમિશન ઓલવેઝ ટોટલ પ્રોફિટ પર જ કેલ્ક્યુલેટ થશે. બિફોર કે આફ્ટર ડઝન્ટ મેટર, ટોટલ પ્રોફિટ જોઈશે. તો અહીંયા આપણને કયા પ્રોફિટ છે જોઈએ. ઇફ પ્રોફિટ, લાસ્ટ સેન્ટેન્સ, ઇફ પ્રોફિટ ઓફ ધ યર ઇઝ 96,876, પ્રોફિટ ઓફ ધ એન્ડ ઓફ ધ યર એટલે
આ છે નેટ પ્રોફિટ, જે આપણે ક્રેડિટ સાઈડ લખીએ એ ટોટલ પ્રોફિટ જ છે, એટલે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. $96,876 into 8%, 8 રેસ્ટ લઈએ. કયા કમિશન પર છે, આફ્ટર કે બિફોર? તો અહીંયા લખેલું છે આફ્ટર ડિડક્શન ઓફ હિઝ કમિશન, એટલે કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર છે. હવે આ જે પ્રોફિટ છે કયો છે, તો નેટ પ્રોફિટ છે, આ પ્રોફિટ ઓફ ધ યર, એટલે આ નેટ પ્રોફિટ છે. આપણે ક્રેડિટ સાઈડ લખીએ તે ક્રેડિટ સાઈડ લખીએ એટલે આ પ્રોફિટ, એટલે એ પ્રોફિટ કયો થાય, બિફોર થાય. આપણને જોઈએ આફ્ટર, આફ્ટર નથી એટલે એઝ્યુમ કરવું પડે. એઝ્યુમ નહીં કરવું હોય તો 96,876 into 8 divided by 100, 7,176 rupees. Now, second, Amrita's share of profit. First of net profit. Net profit એટલે આપણે જે ક્રેડિટ સાઈડ મેન્શન કરીએ 96,876, કમિશન જે આપણે ફાઇન્ડ કરીએ આપણે ડેબિટ સાઈડ લખીએ એટલે માઇનસ કરીશું. 7,176,007 divisible profit. Amrita's share 89,700 into profit loss sharing ratio is not mentioned. This mention is capital ratio 3:2 is capital ratio. Profit loss ratio sharing ratio is not mentioned. So share in equal proportion means 1:1. 89,700 44,800. Total amount received by Amrita is rupees 44,850 plus commission. Seven one seven six 52,026 rupees. લોંગ એક્ઝામ્પલમાં જે કરી ગયા છે એ લોંગ એક્ઝામ્પલનું ઇમ્પોર્ટન્સ આ છે, કારણ કે એ ખ્યાલ આવે તો તમે શોર્ટ એક્ઝામ્પલ કહી શકો. અકોર્ડિંગ ટુ બુકમાં પહેલાં છે ને શોર્ટ એક્ઝામ્પલ આપેલા છે, પછી લોંગ એક્ઝામ્પલ આપેલા છે. પણ એમાં શું થાય કે તમને લોંગ એક્ઝામ્પલ એની આખી બેઝ જ નહીં ખબર હોય, એટલે ટર્મિનોલોજી નહીં ખબર હોય તો તમે આ કરેલાનું કોઈ મિનિંગ નહીં રહે. ઓકે, ધ્યાનથી બરાબર જોઈ લે. આ પણ પાછળ લખી રાખ્યું પાછળના પેજ પર. અને ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ઓકે, ક્વેશ્ચન નંબર 3 ને 4 એ તમારે જાતે કરવાનું છે પ્રેક્ટિસ માટે. નાઉ ક્વેશ્ચન નંબર 5 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
Question number 5. Sheila, Sulbi and Seema are partners sharing profit loss in the ratio of 5:7:9. Manager Sanket is entitled to receive 10% commission from profit after deduction of his share.